ભાવનગર ડિમોલેશન પ્રકરણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ન્યાયયાત્રા યોજાઈ હતી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઈ। ભાવનગર ગઢેચીની નદીના બંને કાંઠાના રહેણાંકી મકાનના આસામીઓને મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન માટેની નોટિસ બજાવવામાં આવી છે, જે અસરગ્રસ્તોની વહારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણીની આગેવાની હેઠળ જસોનાથ ચોક ખાતેથી ન્યાયયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આમ જનતા જોડાઈ હતી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉપસ્થિત આગેવાનો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી। हेलो, शांति रखो। હવે આપની વચ્ચે ઉપસ્થિત આગેવાનો બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવા દેશે। શ્રી શક્તિસિંહજી ગોહિલ, શ્રી મેવાણી સાહેબ। अभी तो ये अंग्रेजी है, तब तक किसी को डेमोलिशन नहीं है। जैसे अभी शक्तिसिंह हम लोगों ने समाज जैसे तुरंत 3 बहनें आ गई, नोटिस मिला, उसके 6 दिन पहले तोड़ डाला। ये ना हो, पहले आप जहाँ कॉम्पिटेंट अथॉरिटी को बात करके हम दोबारा आपको कब मिलने आए वो भी थोड़ा बताइए। दूसरा छोटा सा एक ट्रिवियल इशू है, लेकिन मेरा रिक्वेस्ट है कि आप कंसिडर करें, विनती है। सारे अफसर और जनप्रतिनिधि, वेदर इट इज एमएलए, एमपी, मिनिस्टर, IAS, हम सब किसी जनता के टैक्स के पैसों से आपको और मेरा सर नहीं होगा। तो एक परंपरा गुजरात में चीफ सेक्रेटरी साहब को भी दिखाऊंगा कि ऐसे बनाएंगे कि जब भी ज्ञापन कोई जनता दे हम चेयर में से खड़े हो। ये एक तरीका होना चाहिए। ये सब मेरे और आपके हम दोनों के मालिक है, तो वो एक अच्छा एग्जाम्पल मैं लोगों को सिद्ध करना चाहिए। કેટલાય વર્ષોથી જે લોકો શ્રમિકો છે, મહેનતકશ લોકો છે, પરસેવો પાડીને ઈંટ ભેગી કરીને જેમણે ઘર બનાવ્યા છે, કોઈની બીજી ત્રીજી પેઢી એ જ ઘરમાં છે, એવા લોકોના 1000 કરતાં વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો, જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા। ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને જન આક્રોશ રેલી કાઢી હતી। કોર્પોરેશનના કમિશનરશ્રીને અમે મળ્યા છીએ, એમને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે માનવીય અભિગમ રાખવાનો, કોઈનું ઘર તોડવું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની। એમણે કહ્યું કે કેટલીક બાબતો એ નીતિ વિષયક છે, હું સરકારને કહીશ, એવું એમણે ખાતરી આપી છે। ત્યારે હું આપ સૌના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એમને પણ કહેવા માગું છું કે આ પ્રકારનું અહંકારી વલણ એ વ્યાજબી નથી। હજી સુધી અસરગ્રસ્તો સાથે ડાયલોગ નથી કર્યો। કદાચ કોઈ બહુ જ જરૂરી હોય
અને મકાન હટાવવું પડે એમ હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આવાસ યોજનાના મકાનો તૈયાર છે. વગર ડ્રોએ આવા અસરગ્રસ્ત લોકોને મકાન આપે, પૂરી વ્યવસ્થા આપે તો બહુ જ જરૂરી હોય ત્યાં લોકો તૈયાર છે. બંને બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી. આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં બનેલા મકાનો છે. રાવળા હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય, આઝાદી પહેલાંથી એમને મળેલું છે ને રહે છે. ત્યારે કોઈ પણ જાતના માનવીય અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી. એના વિરુદ્ધમાં અમે આજે વાત કરી છે. હું આશા રાખું છું કે કંઈક ડહાપણ સરકારને પણ સૂઝે, નહીં તો હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય.